આજથી 5 વર્ષ પહેલા કીધું હતું અને આ આંદોલન શરૂ થયું મારો 12મા મહિનાની 9 તારીખે ત્યારે કીધું હતું અને એ પછી જેટલી સભાઓ જ્યાં જ્યાં મેં ભાવનગર તળાજા ભંડારિયા મહુવા જેટલી સભાઓ કરીને કીધેલું છે કે મારા ખેતરની અંદર મારું ગામ અહીંયા બાજુમાં તરેડી છે ત્યાં જોઈ આવો મારી હવા વીઘા ડુંગળીની અંદર મેં 2003 થી એક ગાંઠિયો ડુંગળીનો નથી થતો પણ આ આંદોલન તમારું મારે કરવાનું છે આંદોલન ખેડૂતોનું હું કરું કારણ કે હું ખેડૂતોનો સેવક છું અમે વિગતે વાત કરવાના છે એક વ્યક્તિ વાત કરવાના છે મારા સાથીદાર મિત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કેવા પણ હું તમને વાત કહી દઉં વિરોધ પક્ષની મારી કાયમ ચેલેન્જ છે કે તમારે આવવું જ જોઈએ આ મુદ્દો તમારે ઉઠાવવો જ જોઈએ અમારા વિજયભાઈ અને સાક્ષી છે આજથી ગયા વર્ષે બરાબર લગભગ ચૈતર મહિનામાં 5મા મહિનામાં આપણા નેપલ ગામની અંદર સ્વર્ગસ્થ જસવંત મહેતાની 100મી પુણ્યતિથિ હતી રાજભાઈ મહેતા એ કરી હતી ત્યારે પૂજ્ય મોરારી બાપુ આવ્યા હું તમને વાત કરું પૂજ્ય મોરારી બાપુ ને આવ્યા હતા અને ત્યારે ગુજરાતના જે પ્રભારી હતા એ રઘુજી શર્માજી હતા અને ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ હતા એ જગદીશભાઈ ઠાકોર હતા ત્યારે પૂજ્ય બાપુએ કીધું હતું કે તમારે આવું બહુ વકીલો એનો તક નહીં અને આ ખોટા એક ફોન છપ્પન હતા એમાંથી એક આવો મરદનો દીકરો હાલતો નથી ત્યાં તમે ખોટું કરો છો બોલો એમ કે મારું નામ માને ઓલો કે મારું નામ માને ઓલો કે મારું નામ તો ખોટા 15 જણા નીકળી જાવ ને ચાલ્યો રાજીનામા મને નથી જોતું એટલે વિજયભાઈને વિનંતી કરો કે વિગતે વાત કરે હકીકત હોય તો અમે કહેવાના છીએ અમે તમારી જોડે ખોટું નથી બોલવાનું થોડું ઘણું ક્યાંક ખોટું બોલાઈ જાય તો કોડાવ તમે હાલ ખોટું બોલો તેમાં અમે જરીક બોલી જાય તમારા બાપને શું કરાવ્યું અમને હમણાં પેંડો ખવડાવીને તમે એક પેંડામાં રાજી થઈ ગયા આવી ડુંગળીની થેલી ઉપર એને સ્ટેજ જોવે હો 80 ગાડીમાંથી હેઠા ઉતરી જાય પછી એને 3-5 લાખનું સ્ટેજ જોવે એના 17 જણા તો સન્માન કરતા હોય પણ અહીંયા મેદાનમાં આવવું હું લેવા પીડ્યું કે અમે મેદાનમાં આવ્યા ને તમારી આટોથી એટલે એને કહેવા આવવું પીડ્યું પણ જોખવટ ન કરી તમે 10 મિનિટ પછી નરેન્દ્રભાઈ સાથે વાત કરવાના હતા એનું શું થયું હા તમને એમ કે લોકો ભૂલી જાય પણ અમે થોડાક ભૂલી જઈએ ખેંચી લેવો તમારા ગમે ત્યાં પેટમાં ગળી ગયા છે ન્યાલી ખેંચીને વાત કરાવશો કરવી તો પડશે વિજયભાઈ વિનંતી કરો ધાર વાત કરે વિજયભાઈ